એક દાદા 60 વર્ષના હતા. દરરોજ મેળામાં જાય અને મેળામાં જઈને ફુગ્ગા વેચવાના. આ એમનું કામ હતું. એક દિવસ એવું થયું કે ફુગ્ગા ફુલાવતા હતા અને નાનું બાળક એમની જોડે આવ્યું અને પૂછ્યું, દાદા એક પ્રશ્ન પૂછું? દાદાએ કીધું, હા બેટા પૂછ ને. એટલે એ છોકરાએ કીધું કે તમે જેટલા પણ ફુગ્ગા અહીંયા ફુલાડીને મૂક્યા છે શું એ બધા હવામાં ઉડશે? એટલે દાદાએ કીધું, હા બેટા ઉડશે ને, કેમ નહીં ઉડે, બધા જ ઉડશે. પાક્કું બધા ઉડશે? દાદા કે હા બેટા પાક્કું બધા ઉડશે. એટલે એમાંથી છોકરાએ એવું કીધું કે જેટલા પણ ફુગ્ગા હતા એમાંથી એક ફુગ્ગો એવો હતો કે જેનો કલર જતો રહ્યો હતો. મે બી શાયદ 1-2 દિવસથી ફુલાડીને મૂક્યો હશે, સો કોઈ રીઝન હશે. તેને કીધું કે દાદા મને આ ફુગ્ગો તમે ઉડાડીને બતાવો તો હું માનું કે બધા ફુગ્ગા ઉડે છે. દાદાએ ફુગ્ગો ઉડાડ્યો. છોકરાએ પૂછ્યું કે દાદા મને એવું હતું કે આ ફુગ્ગો નહીં ઉડે, કારણ કે કમ્પેરિઝન હું કરું બધા ફુગ્ગાઓની તો આનો થોડો કલર ડાઉન થઈ ગયો તો મને એમ કે કદાચ આ નહીં ઉડે. તો દાદાએ એવું કીધું કે આ બહારનો જે પણ લુક છે એ લાઈફમાં ક્યારેય મેટર જ નથી કરતો. મેટર કરે છે અંદરની રહેલી વસ્તુ જે સ્ટ્રોંગ હોવી જોઈએ. બસ આપણા જીવનમાં આપણી જો ઇનર ફિલિંગ્સ છે, જે પણ આપણા રિચ્યુઅલ્સ છે, જે પણ આપણને વસ્તુ સમજાવવામાં આવે છે એ વસ્તુ જો આપણે જેટલી સ્ટ્રોંગ રાખીશું એટલા જ આપણે જીવનમાં આગળ વધીશું. બસ આ જ કહેવાનો મતલબ છે.